આપણે બધા રોજ પ્લાસ્ટિકની પાણીની બોટલનો ઉપયોગ કરીએ છીએ, બરાબર? પણ ક્યારે એના પર લખેલી એક્સપાયરી ડેટ પર ધ્યાન આપ્યું છે? એ જોઈને મનમાં સવાલ થાય કે શું પાણી પણ ખરાબ થઈ શકે? ચાલો આજે આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. તો સૌથી પહેલો અને સૌથી મોટો સવાલ એ જ છે કે શું પાણી ખરેખર એક્સપાયર થઈ શકે છે? શું એની પણ કોઈ એક્સપાયરી ડેટ હોય છે? અને જુઓ, વિજ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ તો જવાબ છે ના. શુદ્ધ પાણી એટલે કે H2O એ ક્યારેય બગડતું નથી. એ ખોરાકની જેમ ખરાબ નથી થતું કે એની કોઈ સેલ્ફ લાઈફ નથી હોતી. તો પછી એ એક્સપાયરી ડેટ શેના માટે છે? જો પાણી સમસ્યા નથી તો પછી સમસ્યા શું છે? વેલ, જવાબ છુપાયેલો છે એ બોટલમાં. હા, ખરી સમસ્યા પાણીમાં નહીં, પણ જે પ્લાસ્ટિકની બોટલમાં એ ભરેલું છે એમાં છે. એટલે કે આપણે જે માનીએ છીએ એમાં થોડો ફેર છે. જે એક્સપાયરી ડેટ બોટલ પર લખેલી હોય છે એ ખરેખર તો પાણી માટે છે જ નહીં, એ તો ખુદ એ પ્લાસ્ટિકની બોટલ માટે છે. એ એક ચેતવણી છે. પણ હવે સવાલ એ થાય કે પ્લાસ્ટિકની બોટલ એક્સપાયર થવાનો મતલબ શું? આ સમજવા માટે આપણે એની પાછળનું વિજ્ઞાન સમજવું પડશે, જેને કહેવાય છે પ્લાસ્ટિક લીચિંગ. આપણે જે મોટાભાગની પાણીની બોટલો વાપરીએ છીએ એ PET નામના પ્લાસ્ટિકમાંથી બનેલી હોય છે. હવે ભલે આ ફૂડ ગ્રેડ પ્લાસ્ટિક હોય, એટલે કે ખાવા પીવાની વસ્તુઓ માટે સુરક્ષિત ગણાતું હોય, પણ એની એક બહુ મોટી નબળાઈ છે. એ ગરમી અને સૂર્યપ્રકાશ સામે અત્યંત સંવેદનશીલ છે. અને આ જ નબળાઈના કારણે એક પ્રોસેસ શરૂ થાય છે જેને લીચિંગ કહે છે. સાદી ભાષામાં કહીએ તો લીચિંગ એટલે પ્લાસ્ટિક જેવા કોઈ ઘન પદાર્થમાંથી અમુક તત્વો ધીમે ધીમે છૂટા પડીને પાણી જેવા પ્રવાહીમાં ભળી જાય. આ જ આખી વાતનું કેન્દ્ર છે. ચાલો સમજીએ કે આખી પ્રોસેસ કેવી રીતે કામ કરે છે. ધારો કે પાણીની બોટલ કોઈ ગરમ જગ્યાએ, જેમ કે બંધ કારમાં કે પછી સીધા તડકામાં પડી રહી, તો શું થાય? ગરમી એક ઉદ્દીપક તરીકે કામ કરે છે. એ પ્લાસ્ટિકના બંધારણને નબળું પાડે છે અને પરિણામે પ્લાસ્ટિકમાંથી અમુક હાનિકારક કેમિકલ્સ ધીમે ધીમે છૂટા પડીને પાણીમાં ભળવા લાગે છે. અને વાત અહીં જ નથી અટકતી. આ તો થઈ કેમિકલ્સની વાત, પણ આવી ગરમ પરિસ્થિતિમાં બોટલની અંદર બેક્ટેરિયા અને લીલ જેવી વસ્તુઓ પણ બહુ જ જલ્દીથી વિકસી શકે છે, જેનાથી પાણી પીવાલાયક રહેતું નથી. તો આ તો થઈ સીલબંધ બોટલની વાત. પણ જેવી આપણે બોટલ ખોલીએ છીએ, એક નવું જ જોખમ શરૂ થઈ જાય છે. એમ સમજી લો કે એક નવી કાઉન્ટડાઉન ક્લોક ચાલુ થઈ જાય છે. કારણ કે જે ક્ષણે બોટલનું સીલ તૂટે છે, એની અંદરનું સુરક્ષિત વાતાવરણ ખતમ થઈ જાય છે. હવે એ પાણી સીધું હવામાં રહેલા પ્રદૂષકો અને બીજા અનેક સૂક્ષ્મજીવોના સંપર્કમાં આવી જાય છે. અને આ સાંભળીને કદાચ નવાઈ લાગશે, પણ આ બધું થવામાં બહુ વાર નથી લાગતી. એકવાર બોટલ ખુલી જાય પછી માત્ર 24થી 48 કલાક, એટલે કે લગભગ 1 થી 2 દિવસમાં જ એમાં બેક્ટેરિયા પેદા થવાનું શરૂ થઈ શકે છે. તો આ બધું જાણીને ડરવાની જરૂર નથી, પણ હા, સાવચેત રહેવું ખૂબ જ જરૂરી છે. તો ચાલો હવે એ વાત કરીએ કે પાણીની બોટલનો સુરક્ષિત રીતે ઉપયોગ કરવા માટે કયા સરળ નિયમોનું પાલન કરવું જોઈએ. સૌથી પહેલી અને સૌથી અગત્યની વાત, નિષ્ણાતો સ્પષ્ટપણે કહે છે કે PET બોટલ ફક્ત અને ફક્ત સિંગલ યુઝ એટલે કે એક જ વારના ઉપયોગ માટે બનાવવામાં આવી છે. આપણે ઘણીવાર બોટલને ફરીને ભરીએ છીએ, પણ એ બહુ જોખમી છે. કેમ? કારણ કે વારંવારના ઉપયોગથી પ્લાસ્ટિકમાં નાની સૂક્ષ્મ તિરાડો પડી જાય છે. આ તિરાડોમાં બેક્ટેરિયા ઘર બનાવી લે છે અને પછી એને ગમે તેટલી સાફ કરો, એ પૂરી રીતે સાફ થતી નથી. તો ટૂંકમાં 4 મુખ્ય બાબતો યાદ રાખવાની છે. પહેલું, બોટલને હંમેશા ઠંડી, અંધારી અને સૂકી જગ્યાએ રાખો. બીજું, એને ક્યારેય ગરમ કારમાં કે તડકામાં ન છોડો. ત્રીજું, ખરીદતા પહેલાં હંમેશા એક્સપાયરી ડેટ ચેક કરો. અને ચોથું, સૌથી અગત્યનું, સિંગલ યુઝ બોટલને ક્યારેય રિફિલ ન કરો. આ આખી વાત પરથી એક મોટો સવાલ ઊભો થાય છે. જો પાણીની બોટલનું પેકેજિંગ આટલું મહત્વનું હોઈ શકે, તો પછી આપણે રોજિંદા જીવનમાં વાપરતા બીજા અનેક પેકેજિંગ વિશે પણ વિચારવું જોઈએ, ખરું ને? એના વિશે શું?